અને હવે સમાચારો પર નજર કરીએ તો રાજકોટમાં રિવોલ્વર સાફ કરતા ફાયરિંગ થયું। યુનિવર્સિટી રોડ પર સમન્વય ફ્લેટની આ ઘટના છે। યુનિવર્સિટી રોડ પર ગંભીર અકસ્માત સર્જાયો। પીએસઆઈ પંડ્યા અને મહિલા મિત્ર ઇજાગ્રસ્ત થયા છે। મહિલા મિત્રને રાત્રે પીએસઆઈ મળવા આવ્યા હતા। મહિલા મિત્ર ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલ ખસેડવામાં આવી છે। રિવોલ્વર સાફ કરતા ફાયરિંગ થઈ ગયું હતું। રાજકોટમાં ફાયરિંગની ઘટના સામે આવી। યુનિવર્સિટી રોડ પરની આ ઘટના રિવોલ્વર સાફ કરતા ફાયરિંગ થયું છે। પીએસઆઈ અને મહિલા ઇજાગ્રસ્ત થયા છે। સાયબર ક્રાઇમમાં ફરજ બજાવતા પીએસઆઈ અને મહિલા ઇજાગ્રસ્ત થયા। યુનિવર્સિટી રોડ પર આવેલા સમન્વય અપાર્ટમેન્ટની આ ઘટના છે કે જ્યાં ઇજાગ્રસ્ત પીએસઆઈ અને મહિલાને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। સારવાર હાલ ચાલી રહી છે। રિવોલ્વરની સફાઈ કરતા સમયે ગોળીબાર થઈ ગયો। યુનિવર્સિટી રોડ શિવશક્તિ કોલોની સમન્વય સુલભ એપાર્ટમેન્ટ એ વિંગ ફ્લેટ નંબર 404માં બનાવ બનેલ છે, જેમાં ફાયરિંગ અચાનક આકસ્મિક રીતે નીતિનભાઈ કરુણાશંકર પંડ્યા એટલે કે એન કે પંડ્યા પીએસઆઈ જે હાલમાં સાયબર ક્રાઇમમાં છેલ્લા 15 દિવસથી ફરજ બજાવે છે અને અગાઉ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં હતા, તેમના ગ્લોક સર્વિસ રિવોલ્વર જે પિસ્ટલ છે એમાંથી ગ્લોક પિસ્ટલમાંથી આકસ્મિક રીતે સફાઈ કરતા ફાયરિંગ થયેલું। તેની અંદરની ગોળી નીકળતા તેમને હાથના ભાગે ઈજા થયેલી અને ફ્રેક્ચર થયેલું અને તેમને ગોળી પડખાના ભાગે વાગેલી અને આ બંને સારવાર હેઠળ છે અને આ બનાવ બાબતે જાણવા જો દાખલ કરવામાં આવે છે અને આગળની તપાસ પીએસઆઈ કરી રહ્યા છે। રાજકોટના યુનિવર્સિટી રોડ ઉપર આવેલા સમન્વય સુલભ એપાર્ટમેન્ટના ચોથા માળે ગઈકાલે એક મિસફાયરની ઘટના ઘટી હતી। સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં પીએસઆઈ તરીકે ફરજ બજાવતા પંડ્યાની રિવોલ્વરમાંથી રિવોલ્વર સાફ કરતા સમયે આ ગોળી વછૂટી હતી ને તેના કારણે પીએસઆઈ પંડ્યા અને તેમની સાથે રહેલા તેમના જે સ્ત્રી મિત્ર છે એ બંને ઇજાગ્રસ્ત થયા હતા। ગઈકાલની ઘટનાને લઈને સંદેશ ન્યૂઝ અત્યારે પહોંચ્યું છે। યુનિવર્સિટી રોડ ઉપર આવેલા આ એપાર્ટમેન્ટની અંદરના ચોથા માળના 404 નંબરના ફ્લેટની અંદર કે જ્યાં ગઈકાલે લગભગ રાતના 11 થી 12 વાગ્યાના અરસાની અંદર આ ફ્લેટની અંદર એક મિસફાયરની ઘટના ઘટી હતી। હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા। હાલ આ ફ્લેટ છે તેને સીલ કરી દેવામાં આવ્યો છે, લોક કરવામાં આવ્યો છે। પોલીસના ઉચ્ચ અધિકારીઓ છે આ મામલે તપાસ કરી રહ્યા છે કે આખરે આખી ઘટના કઈ રીતે બની હતી। ફોરેન્સિક નિષ્ણાંતો છે તેમની પણ મદદ લેવામાં આવશે। સાથે સત્ય સમગ્ર મામલો ખરેખર કઈ રીતે બન્યો હતો તે પીએસઆઈ પંડ્યા સંપૂર્ણપણે સ્વસ્થ થયા બાદ અને એમના સ્ત્રી મિત્ર સ્વસ્થ થયા બાદ સાચી હકીકત સામે આવશે। હાલ તો અકસ્માતે ગોળી છૂટ્યાની વિગતો નોંધીને પોલીસે તપાસ આગળ વધારી છે। કેમેરામેન